કિંમતી કાચનો ટુકડો અને જીવનનું મૂલ્ય. એક ગામમાં આરવ નામનો એક નાનો અને ખૂબ જ જિજ્ઞાસુ છોકરો રહેતો હતો. એક દિવસ તેના મનમાં એક પ્રશ્ન થયો કે મારા જીવનની કિંમત શું છે. આ પ્રશ્નનો જવાબ શોધવા તેના સમજદાર દાદા પાસે ગયો. દાદાએ તેની વાત સાંભળીને હસ્યા અને અંદરથી એક ચમકતો રંગબેરંગ પથ્થર બહાર લાવ્યો. તેમણે આરવને કહ્યું, હું તારા પ્રશ્નનો જવાબ આપીશ, પણ પહેલાં તારે એક કામ કરવું પડશે. આ પથ્થર લઈને બજારમાં જા. જો કોઈ તેની કિંમત પૂછે તો બોલતો નહીં, પણ બસ તારે 2 આંગળીઓ ઊંચી કરજે. આરવ દોડતો બજારમાં ગયો અને એક ખૂણામાં બેસી ગયો. થોડી વારમાં એક શાકભાજી વેચતા માજી ત્યાંથી નીકળ્યા. પથ્થરની ચમક જોઈને ઊભા રહી ગયા અને બોલ્યા, બેટા, આ પથ્થર કેટલાનો આપીશ? મારે મારા પોતરાને રમવા માટે જોઈએ છે. આરવ કંઈ બોલ્યો નહીં. તેણે દાદાના કહ્યા પ્રમાણે બસ 2 આંગળીઓ ઊંચી કરી. માજીએ કહ્યું, 20 રૂપિયા. સારું, આ લે 20 રૂપિયા અને પથ્થર મને આપી દે. આરવ આશ્ચર્ય થઈ ગયો, પણ તે કશું બોલ્યા વિના ઘરે પાછો આવ્યો અને દાદાને બધી વાત કરી. દાદાએ સ્મિત કર્યો અને કહ્યું, સરસ, હવે તું આ પથ્થર લઈને શહેરના સૌથી મોટા મ્યુઝિયમમાં જા. જ્યાં પણ જો કોઈ કિંમત પૂછે ત્યાં કંઈ બોલવાનું નહીં, બસ 2 આંગળીઓ ઊંચી કરજે. આરવ મ્યુઝિયમમાં ગયો. ત્યાં એક સૂટબૂટવાળા સજ્જનો આ અનોખો પથ્થર જોયો. તે તેની નજીક આવ્યા અને આશ્ચર્ય થઈને પૂછ્યું, આ તો બહુ દુર્લભ પથ્થર લાગે છે. આની કિંમત શું છે? આરવે ફરીથી પોતાની 2 આંગળીઓ ઊંચી કરી. પહેલા વ્યક્તિએ કહ્યું, 2000 રૂપિયા. હું હમણાં જ આપું છું. આ પથ્થર મને વેચી દે. આરવ ઊભો બની ગયો. તે ઝડપથી દોડીને દાદા પાસે પહોંચ્યો અને હાંફતો કહ્યું, દાદા, પેલા માણસે આના 2000 રૂપિયા આપવાની વાત કરી. દાદાએ શાંતિથી કહ્યું, બેટા, હવે છેલ્લી વાર તું આ પથ્થર લઈને શહેરના સૌથી જૂના અને મોટા સોની પાસે જા. આરવ જ્વેલર્સની દુકાને પહોંચ્યો. વૃદ્ધ જ્વેલરે જેવા એ પથ્થર જોયો, તેની આંખો પહોળી થઈ ગઈ. તેણે પથ્થર હાથમાં લીધો અને વૃદ્ધથી કાચથી જોયો અને ઉત્સવ થઈને બોલ્યો, અરે ભગવાન, આ તો દુનિયાનો સૌથી કિંમતી અને નાશ પામેલો હીરો છે. હું આખી જિંદગી આને જ શોધતો હતો. બોલ, આની કિંમત શું છે? આરવે ધ્રુજતા હાથે ફરી પોતાની 2 આંગળીઓ ઊંચી કરી. જ્વેલર્સ ખુશ થઈને બોલ્યો, 20 લાખ રૂપિયા મંજૂર છે. હું હમણાં જ ચેક લખીને આપું છું. આરવના હોશ ઉડી ગયા. તે સીધો દોડતો દાદા પાસે આવ્યો અને રડમસના અવાજે બોલ્યો, દાદા, આ પથ્થરના તો 20 લાખ રૂપિયા મળ્યા છે. આ શું જાદુ છે? દાદાએ આરવને પ્રેમથી પાસે બેસાડીને કહ્યું, બેટા, હવે તારા પ્રશ્નનો જવાબ મળ્યો. તારા જીવનની કિંમત એ વાત પર નિર્ભર કરે છે કે તું પોતાની ક્યાં રાખે છે. જો તું પોતાને 20 રૂપિયાની શાકભાજીની માર્કેટમાં રાખીશ તો લોકો તારી કિંમત એટલી જ અંકાશશે. જો તું પોતાની કિંમત રત્નોની જગ્યાએ રાખીશ તો લોકો તારી સાચી કિંમત ઓળખશે. આરવ દાદાની વાત સાંભળીને ઊંડા વિચારમાં ડૂબી ગયો. તેણે વાર્તાનો સમજાઈ ગયો હતો, પણ તેના મનમાં હજુ એક મૂંઝવણ હતી. તેણે પૂછ્યું, દાદા, તમારી વાત સાચી છે, પણ હું એ કેવી રીતે નક્કી કરું કે મારે ક્યાં જવું જોઈએ? દુનિયા તો બહુ મોટી છે અને હું તો હજુ નાનો છું. દાદા હસ્યા અને આરવના ખભા પર હાથ મૂકીને બોલ્યા, ચાલ, આજે તને આ પથ્થરની સફરનો આગળનો ભાગ બતાવું, જેનાથી તને તારા રસ્તાની સમજ મળશે. દાદાએ આરવને કહ્યું, હવે હું આ પથ્થર લઈને શહેરની યુનિવર્સિટીના એક મોટા વિજ્ઞાનીની પાસે જા. આરવે પથ્થર લઈને પ્રયોગશાળામાં પહોંચ્યો. ત્યાં ચારેક તરફ મોટા મોટા મશીનો અને રસાયણકો હતા. વૈજ્ઞાનિકે આરવના હાથમાં એ પથ્થર જોયો. તેમણે ખૂબ જ ધ્યાનથી અલગ અલગ મશીન અને માઇક્રોસ્કોપ વડે એ પથ્થરની તપાસી કરી. થોડીવાર પછી વૈજ્ઞાનિકને આંખોમાં એક અનોખી ચમક આવી ગઈ. તેમણે આરવને પૂછ્યું, બેટા, આ કોઈ સામાન્ય પથ્થર નહીં કે હીરો નથી. આ તો કરોડો વર્ષો જૂની ઉલ્કાનો ટુકડો છે. આનાથી વિજ્ઞાન જગતને પૃથ્વીના ઇતિહાસ વિશે અદ્ભુત માહિતી મળી શકે છે. બોલ, આની કિંમત શું લઈશ? આરવે તે મુજબ પોતાની 2 આંગળીઓ ઊંચી કરી. વિજ્ઞાને તુરંત કહ્યું, 2 કરોડ રૂપિયા. સરકારે મને આ સંશોધન માટે ગ્રાન્ટ આપી છે. હું તને આ પથ્થર માટે 2 કરોડ રૂપિયા આપવા તૈયાર છું. આરવ તો સ્તબ્ધ થઈ ગયો. એક જ પથ્થર જેની કિંમત શરૂઆતમાં માત્ર 20 રૂપિયા હતી,
એ તેની કિંમત હવે કરોડોમાં પહોંચી ગઈ હતી. તે દોડતો દાદા પાસે આવ્યો અને બધી વિગત જણાવી. દાદાએ પથ્થર હાથમાં લીધો અને કહ્યું, આરવ, આ પથ્થરની સફરનો છેલ્લો પડવા બાકી છે. હવે તું નદી કિનારે રહેતા એક ગરીબ શિલ્પકારે જા. આરવ નદીના કિનારે પહોંચ્યો. ત્યાં એક ઘરડો શિલ્પકાર પથ્થરમાંથી સુંદર મૂર્તિઓ બનાવી રહ્યો હતો. આરવે તેની સામે એ ચમકતો પથ્થર મૂક્યો. પહેલાં શિલ્પકારે પથ્થરને જોઈને જરાય ઉત્સવ ન થયો. તેણે પથ્થરને હાથમાં લીધો, ફેરવીને જોયો અને શાંતિથી બોલ્યો, બેટા, આ પથ્થર દેખાવામાં બહુ સુંદર અને ચમકતો છે, પણ આ બહુ કડક છે. આના પર મારે હથોડી અને ટાંકણું કામ નહીં કરે. આમાંથી હું કોઈ સુંદર મૂર્તિ નહીં બનાવી શકું. મારા માટે તો આ પથ્થર નકામો છે. પણ હા, તું આટલો દૂરથી આવ્યો છે, તો તારા મહેનતના બદલે હું તને 2 રૂપિયા આપી શકું, જેથી તું તારા માટે કંઈક ખાવાનું ખરીદી શકે. આરવને મોટો ઝટકો લાગ્યો. જે પથ્થર માટે વૈજ્ઞાનિક કરોડો રૂપિયા આપવા તૈયાર હતા, તેની કિંમત આ શિલ્પકારે માત્ર 2 રૂપિયા હતી. આરવ દોડતો ઘરે પાછો આવ્યો. તેણે દાદાને ચરણોમાંથી માથું નમાવ્યું અને કહ્યું, દાદા, હવે હું બધું જ સમજી ગયો, પણ પ્લીઝ તમારા શબ્દોમાં મને આ આખી સફરનો ભેદ સમજાવ્યો. દાદાએ આરવને બેસાડ્યો અને વહાલાથી સમજાવ્યું, જો બેટા, પથ્થર એ જ હતો, પણ અલગ અલગ જગ્યાએ તેની કિંમત બદલતી રહી. દાદાએ આગળ કહ્યું, આપણે જીવનનું પણ આવું જ છે. તું કોણ છે, તારામાં કેટલી ક્ષમતા છે, તે એ વાત પર નિર્ભર કરે છે કે તું કોની સાથે બેસે છે, ઉઠે છે. જો તું એવા લોકોથી વચ્ચે રહીશ જેઓ માત્ર ઉપરનો દેખાવો જુએ છે, તો તારી કિંમત ઓછી અંકાશ. જો તું એવા લોકો સાથે રહીશ જેઓ તારા જ્ઞાન અને તારી અંદર છુપાવેલા શક્તિઓને ઓળખે છે, તો તું તારા મૂલ્યના કરોડોમાં થઈશ. અને જો કોઈ વ્યક્તિ તારી કિંમત ન સમજે તો ક્યારેય નારાજ ન થતો, કારણ કે એ શિલ્પકારની જેમ કદાચ તારી યોગ્યતા તેમની જરૂરિયાત કરતાં ઘણી અલગ અને મોટી છે. આરવ દાદાની આ ઊંડી વાતો સાંભળીને થઈ ગયો હતો, પણ પથ્થરની સફર અને આરવના જીવનનો પાઠ હજુ અહીંયા પૂરો થતો નહોતો. દાદાએ જોયું કે આરવના ચહેરા પર હવે મૂંઝવણ નહોતી, પણ એક નવી જિજ્ઞાસા હતી. દાદાએ પથ્થર પોતાના હાથમાં લીધો અને કહ્યું, આરવ, આ પથ્થર તને એ તો શીખવાડ્યું કે દુનિયા તારી કિંમત કઈ રીતે કરે છે, પણ હવે આ પથ્થર છેલ્લે અને સૌથી અગત્યનો પાઠ શીખવામાં બાકી છે. ચાલ મારે સાથે. દાદા આરવને ગામને બહાર નદી કિનારે આવેલા એક નાની ઝૂંપડીમાં લઈ ગયા. ત્યાં એક સંત ધ્યાનથી ધરીને બેઠો હતો. તેમના ચહેરા પર આફર શાંતિ અને તેજ હતું. દાદાએ આરવને હાથમાં પથ્થર લઈને સંતના ચરણોમાં મૂકી દીધા. સંતાને આંખ ખોલી પથ્થર સામે જોયું અને પછી આરવ સામે જોયું. તેમણે ન તો કહ્યું કે ઉત્સવ બતાવે કે ન તો આચાર્ય. આરવે ઉત્સવને પૂછ્યું, મહારાજ, આ પથ્થરની કિંમત 20 રૂપિયા પણ છે, 20 લાખ પણ છે અને 2 કરોડ પણ છે. તમારા મતે આની સાચી કિંમત શું છે? સંત સંજય હસ્યા અને પથ્થરને હાથમાં લઈને બોલ્યા, બેટા, આ પથ્થરની કિંમત 20 રૂપિયા કે 2 કરોડ નથી. આ પથ્થરની કિંમત સાચી કિંમત શૂન્ય પણ છે અને અંત પણ છે. આરવ આશ્ચર્યથી સંત સામે જોઈ રહ્યો હતો. સંતે સમજાવ્યું, આ પથ્થર પોતે કશું જ નથી બોલતો. તે જેવા છે તેવા જ શાંત છે. 20 રૂપિયા આપવાવાળી માજી પણ તેના મનનો સંતોષ ખરીદી હતી. 20 લાખ આપવાવાળો જ્વેલર પણ પોતાના લોભ અને વેપારને જોતો હતો. અને 2 કરોડ આપવાવાળો વૈજ્ઞાનિક પોતાની વિજ્ઞાન તરસ છુપાવી માંગતો હતો. આ બધા લોકો પથ્થરની કિંમત નહોતા કરતા, તેઓ પોતાની જરૂરિયાત અને કિંમત કરતા હતા. સંતની વાત હજુ આરવને પૂરી સમજે તે પહેલાં જ ત્યાં રાજાના રાજા સૈનિકો આવ્યા. રાજાના પણ આ ચમકતા પથ્થરની ખબર પડી ગઈ હતી. તેઓ સંતાનને પ્રગટાવીને પથ્થર અને આરવ દાદાને દરબારમાં લઈ ગયા. રાજ દરબારમાં ભારે ભીડ હતી. રાજાએ સિંહાસન પર ઉતરીને પથ્થર જોયો. રાજાએ અહંકાર હતો તો તેને પોતાની સંપત્તિ ભારે અભિમાન હતું. તેણે ગર્વથી કહ્યું, આ પથ્થર મારી સેનાના સૂર્યના અને મારા વૈભવ પ્રત્યક્ષ બનશે. હું આખા રાજ્યમાંની અડધી સંપત્તિ આ પથ્થર બદલવામાં આપવા તૈયાર છું. બોલો, આનાથી મોટી કિંમત આ દુનિયામાં
કોઈ નહીં હોઈ શકે. આ વખતે આરવે પોતાની આંગળીઓ ઊંચી ન કરી તે શાંત રહ્યો. ત્યાં જ બાજુમાં ઊભા રહેલો રાજાએ બુદ્ધિશાળી પ્રધાન બોલાવ્યો. મહારાજ, જો આ પથ્થર મેળવવા માટે આપણે અડધું રાજ્ય આપી દઈશું તો પ્રજા ભૂખી મરશે. પ્રજા વગરનું રાજ્ય અને તિજોરીઓ નકામી છે. એક પથ્થર માટે જીવતા જાગતા માણસોની બિલ આંકવી અને મૂર્ખતા છે. મારા મતે પ્રજાના સુખ આગળ આ પથ્થરની કિંમત એક કોડીની પણ નથી. રાજાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે પથ્થર આરવને પાછો આપી દીધો. આરવે અને દાદા સાંજે પાછા ઘરે આવ્યા. સૂર્યાસ્ત થઈ રહ્યો હતો અને આકાશમાં સોનેરી રંગરંગીયો હતો ને આરવ આજે એક નવો જ માણસ બની ચૂક્યો હતો. તેણે પથ્થર દાદાના હાથમાં આપ્યો અને કહ્યું, દાદા, હવે મારે આ પથ્થરની જરૂર નથી. મને મારા પ્રશ્નો આખરી જવાબ મળી ગયા છે. દાદાએ પૂછ્યું, શું સમજાયું તું બેટા? આરવે ખૂબ જ પ્રશ્ન જવાબ આપ્યો. દાદા, મારા જીવનની કિંમત કોઈ બહારના વ્યક્તિ નક્કી ન કરી શકે. જ્યારે હું દુનિયાની નજર મારી કિંમત શોધીશ ત્યારે લોકો તેમની જરૂરિયાત, લાલચ, અહંકાર મુજબ મારી કિંમત આંકશે. મારી સાચી કિંમત એ જ છે હું મારી પોતાની નજરમાં બનાવું છું. મારે એવા માણસ બનવું છે કે જે વૈજ્ઞાનિકની જેમ જ્ઞાન આપી શકે, સોનાની જેમ મૂલ્યનો પરખ કરી શકે, પણ રાજાના અહંકાર કે શિલ્પકારના ક્યારે નાપાસવી ન થાય. દાદાની આંખોમાં ખુશીનું આંસુ આવી ગયા હતા. તેમણે આરવને ગળે લગાવી દીધો ને જે પથ્થર સવાર સુધી માત્ર એક ચમકતો કાચનો ટુકડો હતો તે સાંજ પડતા સુધીમાં આરવ માટે જીવનનું સૌથી મોટું દર્શનશાસ્ત્ર બની ગયો હતો.